ગુજરાત વિધાનસભામાં સુધારા વિધેયક 2026 લાવવામાં આવશે, જેમાં જમીનોના ગેરકાયદે વેચાણ અને ભોગવટાને રોકવાનો હેતુ છે. ગણોત ધારા સૌરાષ્ટ્ર ઘરખેડ નિયમ હેઠળની જમીનો માટે વિધેયક લાવવામાં આવશે. જિલ્લા કલેક્ટરને વિશેષ સત્તા પણ આ મુદ્દે સોંપવામાં આવશે. નવા કાયદાની મુખ્ય જોગવાઈ એ ગેરકાયદેસર જમીન પચાવી પાડનારા વ્યક્તિ પાસેથી જંત્રીની કિંમતના 3 ગણા રકમનો દંડ વસૂલવામાં આવશે. જો કલેક્ટર તપાસમાં જમીન તબદીલી ગેરકાયદેસર ઠરે તો પછી નોટિસ મળ્યાના 1 મહિનામાં જમીન મૂળ માલિકને સોંપવી પડશે અને જો નિર્ધારિત સમયમાં કબજો ખાલી નહીં કરાય તો સરકાર પોતે આ જમીનનો કબજો લઈ લેશે. ગેરકાયદેસર જમીન પર જો કોઈ લોન કે પછી બોજો દાખલ હશે તો તેને સરકાર દ્વારા અમાન્ય ઠેરવવામાં આવશે.